મિત્રો, અમુક એવા કસ્ટમર છે કે જેમને તમે એમના ફેસ રીડિંગ પરથી નક્કી કરો છો કે આ કસ્ટમરને આપણે કેટલું મહત્વ આપવું અને આ કસ્ટમર માટે કેટલી એફર્ટ કરવી. હવે જો અમુક કસ્ટમરના ફેસ રીડિંગ પરથી તમને એવું લાગે છે કે એટલો ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યો, તો તમે એમના પાછળ એટલું એફર્ટ કરવા રેડી નથી, તમે ડાયવર્ટ થઈ જાઓ છો. પણ એકચ્યુઅલી એ જ કસ્ટમરને તમે ક્લિયરલી પૂછો કે સર, તમને એવી કઈ વસ્તુ અમારા ત્યાં નેગેટિવ લાગી કે અમારી પ્રોડક્ટમાં એવા કયા ફીચર્સ ઓછા લાગ્યા કે જેના લીધે તમે થોડા કન્ફ્યુઝ દેખાઓ છો તમારો ઓર્ડર કન્ફર્મ કરવા માટે. તો ત્યારે કસ્ટમર તમને અવશ્ય એક કે બે એવા મુદ્દાઓ કહેશે કે જે એના માઇન્ડમાં છે. જો તમે એવા કસ્ટમરના એવા 2 થી 3 પોઈન્ટ્સ બી તમે જો સોલ્વ કરી શકો છો બીજા ઓપ્શન્સ બતાવીને કે કઈ બી પ્લસ માઇનસ સેટ કરીને, તો અવશ્ય એવા 100 કસ્ટમરમાંથી 95 કસ્ટમર્સ તમે આરામથી કન્વર્ટ કરી શકો છો અને એ જગ્યાએ તમારો બિઝનેસ બીજો ઇન્ક્રીઝ અને ઇમ્પ્રૂવ થઈ શકે છે.